પૈસા પણ આપીને ગયા છે. તો બધા પૈસા આપીને આટલા ગયા છે. ચાલી ગાઈસ તો જોઈ લો અત્યારે અમે નીતિનભાઈ આવી ગયા છે અમારા બર્થડે બોય. બર્થડે બોય ભાઈ સ્પોન્સર ફ્રેન્કી સ્પોન્સર ભાઈ ભાઈ એ બોલશો જય માતાજી. હેલો ગાઈઝ વેલકમ બેક માય યુટ્યુબ ચેનલ. કેમ છો બધા? મજામાં? બધાને જય દ્વારકાધીશ, જય માતાજી. તો થોડા ટાઈમથી આપણા વ્લોગ નહોતા આવતા પણ હવે પાછા આવવા મળશે કેમ કે કમબેક કરી હવે પાછું ધીરે ધીરે. बेटा तुमसे ना हो पाएगा, हमें तुम्हारे लक्षण बिल्कुल ठीक नहीं लग रहा है, तुमसे ना हो पाएगा. અત્યારે વાગ્યા છે સવારના, જોઈ લો કેટલા વાગવા આવ્યા છે, 10 વાગવા ના, હજી તો 9:15 થઈ છે. તો આપણે ઉઠી ગયા છે ને આજે આપણે સ્કૂલ નથી ગયા કેમ કે આપણે જવાનું છે લાઇટ બિલ ભરવા, વેરો બિલ ભરવા, ગેસની બોટલ આવશે. જોઈ લો તમને પૈસા બતાવો, સવારમાં અમે પૈસા પણ આપીને ગયા છે. તો બધા પૈસા આપીને આટલા ગયા છે. તો આપણે જવાનું છે એ બધું કરવા કામ. એટલે મમ્મી કીધું આજે તું રજા રાખ ને આ બધું કામ પતાવી નાખ. તો મેં કીધું કાંઈ વાંધો નહીં. તો હવે એ બધું કામ પતાવે ને મસ્ત અત્યારે પહેલાં તો મોટું જોઈએ, ચા પાણી પીએ, પછી નીકળીએ ગાડી લઈને બહાર. તો તમે લોકો વ્લોગમાં બનાવ્યો ને આજે એક વાત તો યાદ તમને કહેવાનું ભૂલી જ ગયો કે નીતિનભાઈનો બર્થડે છે તો રાતે સેલિબ્રેટ કરશું. તો તમને વ્લોગમાં બતાવશું, નકર પણ બતાવશું જ તમને વ્લોગમાં. તો તમે લોકો બનાવી રહેજો. જોઈ લો અત્યારે જે હું વાત કરું છું કે બોટલ લેવા જવાનું છે ને, જોઈ લો 9:20 થઈ જાય તો બોટલ પણ આ ખાલી પડી છે ને નીચે ઓલો ભરેલી બોટલ આવી ગઈ. તો હવે ફટાફટ પહેલાં મોઢું નથી દઉં, પહેલાં બોટલ લઈ આવું ને પહેલાં તો પૈસા લઈ લો અહીંયાથી. અરે પૈસા તો પૈસાને લઈ લે ખીચામાં અને ચાલો હવે આપણે નીકળીએ નીચે જવા માટે. તો તમે લોકો વ્લોગમાં બન્યા રહો. અત્યારે બોટલ લઈને જાવ છો નીચે ખંભા ઉપર. જોઈ લો આવી બોટલ. તો ફટાફટ જઈએ નીચે. ફાઇનલી ગાઈસ બહુ બધી મહેનત પછી બોટલ આવી ગઈ છે ઘરે ગેસની. જોઈ લો આમ પસીનો થઈ ગયો છો આખો. માણાને ઉચકીને ઉપર લઈને આવ્યો ને પૈસા આપી દીધા છે. હું હવારમાં કેટલી 2 થી 3 વાર તો ઉતરચડ થાય, જાગીને તરત મોઢું કાંઈ ધોયું નહોતું, પાણી પણ નહોતું પીધું ને આવું બધું થઈ ગયું. તો ચાલો હવે ચા પાણી પીએ ને થોડો નાસ્તો બાસ્તો કર્યો કેમકે ભૂખ લાગી છે ભક્કમમાં. કેમકે રાતે કેટલા 12 વાગે ખાધું હતું ને, થોડુંક જ ખાધું હતું એટલે અત્યારે ભૂખ લાગી ગઈ છે. તો પહેલાં ખાઈ લઈએ. ફાઇનલી ગાઈસ તો અત્યારે વાગી ગયા છે 11 વાગવા આવ્યા છે એટલે 10-15 મિનિટ બાકી છે. તો આપણે છે ને ફટાફટ હવે તેલ બિલ નાખી દઈએ ને હવે જે લાઇટ બિલ ભરીને આવ્યા પછી વેરા બિલ ભરવા. એટલે અત્યારે છે ને સવારમાં એ બધું જ કામ છે આપણી પાસે, બીજું કંઈ કામ નથી ને. ભગવાને છે ને મસ્ત જિંદગી મસ્ત આપી છે પણ આ છે ને ધોરાવાર બહુ વધારે આપી દીધા છે એટલે તેલ આપણે રોજ નાખવું પડે છે. બહુ એટલે બહુ વધારે ધોરાવાર છે. હું કરવું આનું ખબર નહીં પડતી કાંઈ. એની માટે એક સિરમ મંગાવ્યું હતું કે 700 રૂપિયાનું સિરમ મંગાવ્યું હતું. કંપનીનું નામ તો આપણને નહીં ખબર પણ એ સિરમ કાંઈ જ કામનું નહીં. મેં આખું સિરમ એટલે એટલું તો નથી વાપર્યું, અડધું જે ભરેલું પડ્યું છે પણ કાંઈ કામનું નથી એ સિરમ. વચ્ચે લગાડ્યું કેટલું 1 મહિના જેટલું લગાડ્યું પણ એક વાર છે ને વ્હાઈટ હતો ને, એક વાર બ્લેક નહીં થયો. બધા એમનામ જ છે અને તમને નહીં દેખાતા હોય કેમેરામાં પણ રૂબરૂમાં બહુ વધારે દેખાય છે. એટલે આપણે વધારે પડતી જઈને બહાર નીકળે તો ટોપી પહેરીએ છીએ ના, નોર્મલી તો એમનામ નીકળે કેમ કે હવે આપ્યું છે તો શું કરવાના, વ્હાઈટ વાર છે તો છે. તો ચાલો હવે મસ્ત છે ને તેલ બેલ લગાડી દીધું છે. ફાઇનલી ગાઈસ જો રેડી બેડી થઈ ગયા છીએ અને લઈ લીધા છે પૈસા હાથમાં કેમ કે લાઇટ બિલ ભરવા જવાનું છે, વેરા બિલ ભરવા જવાનું. પૈસા છે આમાં, લાઇટ બિલ છે, 10ની નોટ પણ લઈ લીધી છે કેમ કે લાઇટ બિલ કાંઈ છે ને 1600 ને ઉપર આવ્યું છે ને વેરા બિલ આવ્યું. આ વેરા બિલ છે. વેરા બિલ રૂકો તમને બતાવો ક્યાં છે આવ્યું 3944 વેરા બિલ છે. તો ચાલો અત્યારે ભરી આવીએ, તમે લોકો બનાવી રહ્યો. આ પડી છે આપણી ગાડી સ્પ્લેન્ડર હીરો હોન્ડા. ચાલો ને લઈને નીકળ્યા ને તો હજી બાપુ મારવો પડશે. જાને ભાઈ ચાવી અંદર ચાલુ થઈ ગઈ છે. તો ચાલો હવે આને લઈને નીકળીએ. તમે ગાડી તો જોઈ લો તારે ગાડી લઈને નીકળી ગયો છું પણ હારે વરસાદ પણ ચાલુ થઈ ગયો છે. જોઈ લો વરસાદ આવી છે ઝીણો. તો કાંઈ વાંધો નહીં, પલળશું તો નહીં. ફટાફટ લાઇટ બિલ ભરી આવીએ પછી વેરા બિલ ભરવા જઈએ. તમે લોકો બન્યા રહ્યો. ગાઈસ તો અત્યારે પહોંચી ગયા છે લાઇટ બિલ ભરવા મોલમાં. તો હવે છે ત્યાં ને લાઇટ બિલ ભરીએ. તમે લોકો બન્યા રહ્યો. ગાઈસ અત્યારે આપણે છે ને ભરી દીધું લાઇટ બિલ, કેટલા 1610 રૂપિયા આવેલું હતું. તો હવે જવું છે વેરા બિલ ભરવા. તો હવે નીકળી જઈએ એની ગાડી લઈને. તો આ લઈને જઈએ પાછું વેરા બિલ ભરવા. આવે ભાઈને પૂછવાનું છે વેરા બિલની ઓફિસ ક્યાં છે અડાજનમાં, કેમ કે આપણને ખબર નથી, આપણે એકવાર ભરવા ગયા નથી. ભાઈ જાય છે હર વખતે તો એને ખબર હશે. તો એને ફોન કરીને પૂછી લો પછી તમને મળું. ફાઇનલી ગાઈસ તો જોઈ લો તારે વેરા બિલ પણ ભરાઈ ગયું છે અને અત્યારે જોઈ લો હું ઘરેથી લઈને આવ્યો કેટલા 6000+ ને અત્યારે જોઈ લો કેટલા વધ્યા, બસ ખાલી 600 રૂપિયા વધ્યા. બોલો 6000 ઉપર લઈને આવ્યો તો હું ઘરેથી કેટલા 6500 જેટલા.
બધું ભરતા ભરતા છેલ્લે મારી પાસે વધ્યા 600 રૂપિયા. તો હવે ચાલો હવે નીકળી જઈએ ઘરે ને ઘરે જઈને તમને મળું. ચાલી ગાઈસ તો જોઈ લો અત્યારે અમે નીતિનભાઈ આવી ગયા છે અમારા બર્થડે બોય. જોઈ લો ભાઈ નીતિનભાઈ માટે સ્પેશિયલ છે ને મેઘરાજાને કીધું હતું કે વરસાદ કરજો એટલે વરસાદ કર્યો છે ને પાણી પણ ભરાઈ જ ગયા છે ગલીમાં. જોઈ લો તો આજે ભાઈનો બર્થડે છે. બોલ બોલ. This is a Surat. તો હવે વિચારીએ છીએ કે ક્યાંક બહાર જઈએ. અત્યારે કેટલા 7 વાગી ગયા છે તો વિજયભાઈ કામ પરથી છૂટે છે આવે છે ને આપણે જઈ લો કવર બવર કાઢી નાખ્યું છે ભાઈ. થોડું લાગવું પડે કે છે આઈફોન Flex Maharaj bhai. ફ્લેક્સ મારે છે ભાઈ. હાથમાંથી પડશે ને ત્યારે મમ્મી ને પપ્પા ફ્લેક્સ મારશે મારી ઉપર. વાહ This is my boy. માય બોય. તો ચાલો હવે વિજયભાઈ આવે એટલે જઈએ ક્યાંક બહાર ત્યાં સુધી બેસીએ અહીંયા ને અહીંયા. બોલો બર્થડે બોય હું હું કાંઈ બોલવા માંગશો? No. ભાઈ રાતે બહુ મોટી પાર્ટી છે સુમન લિપિમાં. બધાને આમંત્રણ છે, ભાવભર્યું આમંત્રણ છે, આવતું રહેવાનું. ઘર નંબર ન કહેવાય, ઘરે અડી જાય ભાઈ પબ્લિક. તો આપણો આ વ્લોગ કેટલા લોકો છે ખબર છે? કરોડો લોકો છે ભાઈ. ઘરે આવી ગયો તો શું કરી લેવું? તો રાતે છે ને ભંડારો રાખેલો છે સુમન લિપિમાં બી બિલ્ડિંગની નીચે. તો બધાને ભાવભર્યું આમંત્રણ છે. આજે છે તારીખ 13. તો આ વ્લોગ આવશે 14 કે 15 તારીખે. 13 તારીખે ભંડારો છે એટલે આવતી 13 આવતા રહેજો. આવતા વર્ષની 13 તારીખે. એ વખતે તો કમાતા પણ છે એટલે તો ચાલો તમે લોકો બનાવી રહ્યો. તમને મળું થોડી વાર પછી. ઓલી ગાઈસ તો જોઈ લો અત્યારે આવી ગયા છે અમે ફ્રેન્કી ખાવા. ચાર્જિંગ છે 5% આવે. બહુ હાલ છે તો 5%. ના હો ભાઈ એમ તો હમણાં 5 મિનિટમાં સ્વિચ ઓફ થઈ જાય. નો એમ તો આપણે ગેરંટી આપે રસ્તામાં સ્વિચ ઓફ ન થાય. આપણે નેટ ચાલુ ન કરીએ તો. બર્થડે બોય ભાઈ સ્પોન્સર ફ્રેન્કી સ્પોન્સર. ભાઈ ભાઈ કઈ બોલશો? જય માતાજી. ઉપર મહાદેવ નીચે હાર્દિક પાંડ્યાનું વચ્ચે સંદીપ કોમેન્ટમાં હેપી બર્થડે લખો. હેપી બર્થડે લખો. ભગવાનને પ્રાર્થના કરી કે આવા બર્થડે રોજ રોજ ન આવવા. ભૂખ ભીગી નાખી ગઈ. જોઈ લો આજનો નજારો. તો ફ્રેન્કી અત્યારે બને છે. હવે ફ્રેન્કી આવો પછી મસ્ત ખાવી. એમાં ટોપી કેવી લાગે? કોમેન્ટ ન કરતા હવે. સારી જ લાગે. સારી લાગે? અરે મને આમાં શું પડે? બહુ ચંપુ થઈ ગયો ને તો. ચંપુ મેન. ચાલો તમે લોકો બનાવી દો. ફ્રેન્કી આવે છે ત્યાં સુધી કઈ તો જોઈ લો તારે આવી ગઈ છે આપણી ફ્રેન્કી. પૂરા વિજયભાઈ ચાલુ કરી દીધી, નીતિનભાઈ ચાલુ કરી, આપણે ચાલુ કરી દઈએ. ખાઈ એમ ના ના રવા છે. જોઈ લો કેવી લાગી તમને? આપણે તો રોજનું છે ને એક દિવસે અહીંયા જ આવે. તો કાંઈ નહીં ચાલો પહેલાં ખાઈ લઈએ.